વિદ્યાના ધામમાં દારૂની મહેફિલ ફરી એકવાર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી વિવાદમાં આવી કારણ કે તેની હોસ્ટેલમાંથી આણંદની બાસ્કેટબોલ ટીમના ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા। રેક્ટરે લાલજી ઠાકોરે નશેડીઓને દારૂ, બાઇટિંગ, કોલ્ડ્રિંક સાથે રંગે હાથ ઝડપ્યા છે અને ઝડપાયા તો આ નશેડીઓને શરમ ના આવી। રેક્ટરને પૂરીને ભાગી ગયા। એક કર્મચારીને કચડવાનો પ્રયાસ કર્યો। કાર્યવાહી તો થઈ જ રહી છે પણ સવાલ એ થાય કે હોસ્ટેલ સુધી દારૂની બોટલ પહોંચી ક્યાંથી? આણંદથી આવેલા ખેલાડીઓને પાટણમાં દારૂ કેવી રીતે મળી ગયો? મહેફિલ મારનાર આરોપી હાઈકોર્ટમાં હોવાનું કહીને ધમકી આપતો હતો તે છે કોણ? તમે હાઈકોર્ટમાં હો, મંત્રી હો કે કેન્દ્રીય લેવલે ઉચ્ચ કક્ષાના અધિકારી, તમે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની મહેફિલ માણો, લાયસન્સ વગરના દારૂની મહેફિલ માણો એટલે કાયદાનું ઉલ્લંઘન થયું કહેવાય। અને તમે કેટલાય ઉચ્ચ કક્ષાના હો, કાયદાનું ઉલ્લંઘન એટલે તમને સજા થવાની જ। પણ અફસોસની વાત છે ને કે વગદાર વ્યક્તિઓને ક્યાં સજા થાય જ છે, એટલે જ તો આવો પાવર કરવાનો પાવર આવી જાય છે એ લોકોમાં। બીજી તરફ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી આ પહેલા પણ કેમ્પસમાંથી દારૂની બોટલો મળી આવવા બાબતે વિવાદમાં આવી ચૂકી છે। ત્યારે સૌથી મોટો સવાલ તો એ છે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ભાવિનું ઘડતર થાય છે કે પછી વિદ્યાર્થીઓને નશાના પાઠ ભણાવવામાં આવે છે?